દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરની સર્ટી હોસ્પિટલ વિવાદમાં આવી છે કેમ કે એક યુવકનું નર્સિંગ સ્ટાફની બેદરકારીથી મૃત્યુ નિપજ્યું હોય તેવા આક્ષેપો પીડિત પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે। હવે આ સમગ્ર મામલાની વાત કરીએ તો અમરેલીનો યુવાન નીરજ વ્યાસ છે તે અમદાવાદ ગ્રામ્યના ધોલેરા વિસ્તારના બાવળિયા ગામ ખાતેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન એક ટ્રક દ્વારા તેને ટક્કર મારવામાં આવે છે અને તેને ગંભીર ઇજાઓ પહોંચે છે। આ ઘટના બાદ તેને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। તે સારવાર હેઠળ હતો ત્યારે સવારના સમયે નર્સિંગ સ્ટાફ છે તે કામ કરવા માટે આવ્યો હતો અને ત્યાં વેન્ટિલેટર નીરજ વ્યાસનું હટાવી દીધું। ત્યારબાદ વેન્ટિલેટર લગાવવાનું જ આ નર્સિંગ સ્ટાફ ભૂલી ગયું ને આ ગંભીર ઘોર બેદરકારી સામે આવીને એક યુવાનને જીવ ગુમાવવો પડ્યો। આ ઘટના બાદ મૃતકના પરિવારજનોનો ભારે રોષ જોવા મળ્યો હતો। હોસ્પિટલ પ્રશાસન સામે અને નર્સિંગ સ્ટાફ જે બેદરકારી દાખવી છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી હતી। અને આ સમગ્ર ઘટના મામલે હવે જે મૃતકના પરિવારજનો છે તેમની પ્રતિક્રિયા સામે આવી છે। શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। વરુણભાઈ વ્યાસ છે, મારા નાના ભાઈ ધીરજભાઈ, એમનું એક્સિડન્ટ થયેલું અને અહીંયા ભાવનગર સર્ટી હોસ્પિટલ જે છે એના જૂના બિલ્ડિંગના આઈસીયુ વિભાગમાં એમને દાખલ કરેલ અને દાખલ કર્યા બાદ ડૉક્ટરની બેદરકારીથી વેન્ટિલેટર હટાવી અને એ હવે અમારી વચ્ચે નથી રહ્યા। શું નામ પેશન્ટનું? પેશન્ટનું નામ છે નીરજભાઈ અનિલભાઈ વ્યાસ। ડૉક્ટરે કોઈ પણ પ્રકારની એના સિનિયર ડૉક્ટરને કે પરિવારજનોને જાણ કર્યા વગર સીધું જ વેન્ટિલેટર હટાવી અને એમનો જીવ જોખમમાં મૂક્યો। કોઈ હટાવી હતી એમાં? એ ડૉક્ટર છે અંદરના બેન। ડૉક્ટર છે કે સિસ્ટર? અને એ લગભગ સિસ્ટર છે અને એ જતા રહ્યા। જેવું અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એટલે ભાગી ગયા છે અહીંયાથી, હાલ હવે અહીંયા નથી। ડૉક્ટરે શું નિર્ણય લીધો અત્યારે? ડૉક્ટરે લાજવાની બદલે ગાજવાનું કર્યું, બરાબર, અને અમારા ઉપર રાડો નાખી સિક્યુરિટી બહાર બોલાવી લીધી, બરાબર, અને મને આઈસીયુમાંથી બહાર કાઢી મૂક્યો કે તમે નહીં આવતા આઈસીયુની અંદર। જે તમારું ઓલી સિસ્ટરે કાઢ્યું છે એ ક્યાં છે અત્યારે? અત્યારે ભાગી ગયા છે અહીંયાથી। શું લેવા ભાગી ગયા? આ બધાથી બચવા માટે, બરાબર, જે એલિગેશન છે એનાથી બચવા માટે ભાગી ગયા છે। ઓકે, અત્યારે તમારી માંગ શું છે? મારી માંગ એ જ છે કે આવી બેદરકારી એક ડૉક્ટર કરે, કોઈનો જીવ વીયો જાય એટલી હદે ખરાબ એ કરે તો આને ખરેખર આ કામ મૂકવું જોઈએ અથવા તો એની સામાન્ય વોર્ડમાં બદલી આઈસીયુ જેવા મહત્ત્વના વોર્ડમાં એમને ન રાખવા જોઈએ। ઓકે, તમારું નામ? મારું નામ રસીલાબેન ત્રિવેદી, નીરજના ફૈબા થાવું, અને સવારે એને દૂધને બધું પાયું સર્ટી હોસ્પિટલ સર તખ્તસિંહ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં આઈસીયુ પહેલોમાં 8 નંબર એમાં એને દાખલ કરેલો હતો। ત્યાં કોઈ કાર્ડિયોગ્રાફ કાઢવા આવ્યા સવારે અને કાર્ડિયોગ્રાફ કાઢતા હતા, એમાં એ વેન્ટિલેટર કાઢ્યું, પણ પછી બીજા ડૉક્ટર જે રૂટીન ચેકઅપ માટે આવે એ આવ્યા એટલે એની સાથે એ કોઈ એની વયા ગઈ બેન જે કાર્ડિયોગ્રાફ કાઢતા હતા અને પાછું વેન્ટિલેટર ફિટ ન કર્યું ને એમને 10-15 મિનિટે એ આવ્યા બધા, અમારો વારો આવ્યો એટલે પછી હું અંદર ગઈ તો એ ડૉક્ટરે પૂછ્યું કે આ કેમ કાઢી નાખ્યું છે? તો મેં કીધું મેં નથી કાઢ્યું। તો એટલે ઓલી અત્યારે સ્વીકાર્યું એને કાઢ્યું કાર્ડિયોગ્રાફ કાઢવા એટલે ખબર, તો એને અત્યારે તો ડૉક્ટર કીધાડા અને કોઈ બીજા હતા ડૉક્ટર એને એવું કીધું કે આવા ડફોને કેમ એમ હાથ ઉગામ્યો એને મારવા માટે, પણ એ થોડી ખસી ગઈ અને એવું કીધું કે આવા ડફોને કેમ તમે રાખો છો અને બધાને કાઢો એવું બોલ્યા। અત્યારે તમારા પેશન્ટની શું હાલત છે? એ ગુજરી ગયો છે અત્યારે અને બસ આની ભૂલને લીધે વેન્ટિલેટર બહુ વધારે અને એને જવું હોય તો ફિટ કરીને નથી ગયા અને પાછા સ્વીકારતા નથી। ફિટ કર્યું હોત તો કદાચ 1% ભલે કરોડે એક પેશન્ટ જીવતો હોય તો એમ કરોડમાં પણ અમારો નીરજ હોઈ શકે, એવું નથી કે ન જ હોય। 1 કરોડમાં એકને સારું થતું હોય તો 1 કરોડમાં નીરજ હોઈ શકે। બેન, 2 દી પહેલા એક પેશન્ટની આવી હાલત હતી કે એનું શું થયું હતું બેન? એ પેશન્ટ નથી, એ મારી જ હતી કે જે એ એક્સિડન્ટમાં આવ્યો તો દાખલ કર્યો તો બ્લડવાળું લેધર ને ચાદર ને એ બધું હતું તો એ બધું બદલાવ્યું, તો એ બધું ત્યાં ઢગલો કર્યો એટલે મને એણે એવું કીધું કે આ ધોઈ નાખો તમે, એમ મને કીધું તમે ધોઈ નાખવા। એટલે મેં એમ કીધું કે કેમ મારે ધોવાના? તો કે આ બધા અહીંયા છે 10 હતા, મેં કે આ બધા ધોયા બાકીના બધા? તો કે હા બધાએ ધોયા। તો મેં કીધું હું તો નહીં, હું તો તપાસ કરીશ, મારે જો ધોવાના આવતા હશે તો હું ધોઈ દઈશ, એમ હું પહેલાં તપાસ કરું। તો કોઈ હતું એને કહી આવ્યું, કોઈના બેન એવું કહે છે કે હું તપાસ કરીશ, એટલે ખબર પડી ગઈ કે આ ફરિયાદ કરશે એટલે પછી કંઈક એમ કરો તમે આ કપડાં ખાલી ડોલમાં નાખી દો। મેં કીધું એની પણ હું તપાસ કરીશ કે ડોલમાં મારે નાખવાના કે તમારે કોઈ નાખવાના। તો પછી એ વાત પૂરી થઈ, પછી તરત કપડાને વયા ગયા, મિનિટ બધું થઈ ગયું।
કે એને બીક લાગી ગઈ ને થોડી તો એ બધું થઈ ગયું. પછી મેં બહાર નીકળી મેં કીધું, તમે મને કેમ ચીંધ્યું પહેલાં કે અમારા ફેમિલી મેમ્બરે કપડાં ધોવાના એમ તમે કેમ ખોટું બોલ્યા કે બધા ધોવે છે તો અમારે ન હોય તો બીજા બધા આવ્યા ને એની ફેવર તાળવા માંડ્યા કે એ તો ભૂલમાં બોલે. મેં ભૂલમાં નથી બોલ, જાણી જોઈને બોલે. ધોબીનું કામ તમે ફેમિલી મેમ્બરને કે ભૂલ થોડી થાય. મેં કીધું આયાબેનનું કામ તમે ગમે એને ચીંધી દો તો ડૉક્ટરનું કામ કોઈને ચીંધે છે? એવી ભૂલ થાય, જાણી જોઈને કરેલું છે. ડોક્ટરના કોઈના કહેવા ઉપર ને ડોક્ટર કોઈ રાઉન્ડમાં આવીને કહેવા ઉપર કર્યું કે આમનામ કર્યું આમનામ એની હાથે. તો મેં એવું કીધું, મેં કે એવી તમારા આયાબેનની ચમચાગીરી કરવાની ફિટ કરી હતી કે નહોતી કરી? ના પછી કરી. અને ડેટ જાહેર કરી દીધી. હા. અને મને એવું કીધું કે આ પહેલાથી આમ જ હતું એમ. એ બેનનું નામ શું છે બેન? મને નથી ખબર. કેટલા જણા સ્ટાફ હતો બેન? ઈ બેન અત્યારે અહીંયા હામાં છે કે હા, હામાં નો ભાગી નો ગઈ તું વિડીયો ભાગી ગઈ ને? તમારી માંગ શું છે અત્યારે બેન? યોગ્ય ન્યાય આપવાની. ઓકે. અને આવા કર્મચારીઓ હા, અને આને ખોટાની ફેવર તાણીને નહીં, એને થોડો સબક શીખવવો પડે કે બીજી વાર ભૂલ કરતા વિચાર કરે. આનું જોઈને બીજા પણ એવું શીખે કે હાલો આપણને કોઈ છાવરી દેશે, ગમે એવું થશે, ભૂલ તો કોઈ વાંધો નહીં આવે. એ આખા ઓલા છે તો એવું અમે અહીંયા આશા લઈને આવ્યા હોઈએ. તો એવી રીતે એનાથી ભૂલ થાય ને ભૂલ પાછા સ્વીકારે નહીં તો બહુ, અને પાછો આપણે દોષ કાઢે કે તમે અંદર કેમ આવ્યા એમ, એટલે આવું થયું. એ તો વાત ખોટી જ છે એની. આઈસીયુ રૂમમાં ફેસિલિટી કેવી છે બેન અંદરની? હા, એવી સારી છે. ઓકે. જે આપણે સાંભળ્યા હતા મૃતકના પરિવારજનો, તેમણે ન્યાયની માંગ કરી છે અને આમાં જે કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલો છે, જેણે ગંભીર બેદરકારી આ કેસમાં દાખવી છે, તેમની સામે પગલાં લેવામાં આવે, ગુનો નોંધવામાં આવે તેવી માંગ ઉઠી છે. અને આને લઈને પીડિત પરિવારનો રોષ છે તે સાતમા આસમાને જોવા મળ્યો છે. દર્શક મિત્ર, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક. આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.